श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमनी महारानी की। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें। जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, ઉનાળાનો પ્રકોપ, ગરમીએ માજા મૂકી છે. આપણે આવા પંચતત્વના બનેલા છે, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. તોય આપણાથી ને ગરમી સહન નથી થતી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો ફૂલથી બધું કોમળ, માખણથી બધું કોમળ. એમનાથી કેવી રીતે ગરમી સહન થાય? અને આ જ તત્સુખનો વિચાર આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કર્યો. એટલે આપણને ઋતુ પ્રમાણે સેવા આપી કે ઉનાળામાં ઠાકોરજીને બધાય સીતોપચાર, ખાંડની સામગ્રી, બને એટલું ગરમ કાંઈ ધરવું નહીં. શિયાળામાં આપણે ઉષ્ણ જળથી સ્નાન કરાવીએ, અત્યારે તાતા જળથી હોય. શિયાળામાં આપણે ગરમ બધી સામગ્રી ધરાવીએ, ઉનાળામાં બધી ઠંડી. શિયાળામાં ગદેલ ધરાવીએ, અત્યારે મલમલ્લા, કારણ કે આપણને જ નથી પહેરવા ગમતા. તો યથા દેહે તથા દેવે. આપણા સેવા ક્રમમાં એટલી બધી વિવિધતા આપી છે ગુસાઈજીએ કે તમે જો 50 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય ઘરમાં, તોય તમને કંટાળો નહીં આવે. નહીંતર એકને એક વસ્તુનો કંટાળો આવે. કપડાં આપણે પહેરતા હોય ને, પછી થોડાક દી થાય ને, હવે આ તો કેટલા બધાથી પહેરીએ છીએ, મૂકો પડે, બીજો કાઢો. તો ગુસાઈજીએ ઠાકોરજીમાં ઋતુ પ્રમાણે એટલી બધી સરસ વિવિધતા આપી છે કે અત્યારે આપણે મલના કપડાં પહેરાવીએ, વસ્ત્રો આડબંધ ધરાવીએ. એટલે બધું એ રીતનું જ આપ્યું છે. એટલે સવારે જગાવીએ ત્યારે મનમાં એ જ વિચાર આવે, આજે ઠાકોરજીને પણો બનાવશું કે ઠંડાઈ બનાવશું કે મેંગો શેક બનાવશું. અને પછી તમે એમ કહો કે હું ચીકુ લાવ્યો છું. જો કોઈ દિવસ એવું ન કર કે ચીકુ કાલે બગડી જશે તો આજે બનાવી નાખો. એ શબ્દનો ઉપયોગ થાય નહીં. એનો મતલબ એમ કે બગડી જાય નહીં એટલે પ્રભુને ધરાવવાનો છે. તો પુષ્ટિ માર્ગમાં તો શબ્દોનો નિગ્રહ કરેલો છે. આજે આપણે નહીં કહેતા વધારાનું છે, દઈ દેજો કોકને. તો પ્રભુને એવું ના ચાલે. ચીકુ લાવ્યો છે, પ્રભુને શેક આરોગવાની ઈચ્છા હોય તો મને કહેજો, હું ટૂંક કરી દઈશ. વધારાના 2-3 છે એમ ન કહેવાય. ઓલા એક જણે સાડી લાવ્યા, ગળામાં સાડી સાથે બ્લાઉઝ આવ્યા. હવે ઘણાને એવા બ્લાઉઝ ના ગમતા હોય. એટલે એક વૈષ્ણવને એમ થયું કાંઈ વાંધો નહીં, આ કટકો વૈધો છે. શું મનમાં વિચાર આવ્યો? વૈધો છે તો ઠાકોરજીને પીછવાય ખંડપાળને વસ્ત્ર તન્યો થઈ જશે. એટલે દરજીએ પૂછ્યું, આમાંથી બ્લાઉઝ કાઢવાનો જ કે એમને રવા દેવાનો છે? ઘણા સાડીમાં બેન એમ કહેતા હોય કે હું દક્ષિણે પહેરું છું ને, એટલે ટૂંકી ના થઈ જાય એટલે રહેવા દેજો બ્લાઉઝ.
દરજી દર વખતે પૂછે બ્લાઉઝ રવા દેવાનું જ કે અંદર કાઢવાનું જ. એટલે આ બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. એટલે કે ના ના હવે કાઢજો ને, પછી મારે કાંઈ વધારાનું કામનું નથી. જો મનમાં શું આવ્યું, હું આવા બ્લાઉઝ પહેરતી નથી, એ કપડું વધારાનું. તો ઠાકોરજીની પીછવાઈ ખંડપાઠ અને વસ્ત્ર થઈ જશે. એટલે ઓલો બિચારો ફોલ ઇન્ટરલોકવાળો આની ભાષા સમજો નહીં. એ કે બેન એટલે શું કરું, એ કે કાઢીને મને આપી દો. એટલે એને આપ્યું. હવે એ બેનને તો પોતાને કાંઈ સીવતા આવડતું નહોતું, કોઈ દી હુક કે આ એ ટાંકી નહોતી. એટલે ઘર આવીને એની વહુને કીધું, એ કે તમે ક્યાં વસ્ત્રો કરાવે છે, આપણે તો હમણાં જ ઠાકોરજી પધાર્યા એટલે મને કંઈ ખબર નથી. એ કે મમ્મી વર્ષોથી કરાવે છે, પૂછી જોઈશ. એટલે પછી બીજે દિવસે એડ્રેસ લઈ આવી. એટલે કે દયાવ છે ને બેટા, અને આ માપ લેતી જાજે. હવે ઓલી ગઈ બહુ બિચારી, જોયું. એટલે જે સીવતા હતા એણે કીધું આ હાવ પેલું છે કપડું, રેશમી નહીં, નાયલો નહીં એવું, એટલે આમાં બધામાં અસ્તર નાખવું પડશે. કારણ કે અસ્તર વિના તો આ તરત વચ્ચેથી ને ફંસાઈ જશે. એટલે અસ્તરવાળા હું સીવું છું એનો ડબલ ભાવ. આ જો ડ્રેસે સીવડાવીએ ને તો અસ્તર વગરના 400 અને અસ્તર હોય ને તો 750. એટલે ઓલા બેને કીધું કે તો ડબલ પૈસા, અને અસ્તર તમે લાવો તો ભલે, અને હું લાવું તો અસ્તરના જુદા. એટલે ઓલી વહુએ ત્યાંથી ફોન કર્યો, એ કે મમ્મી આ કપડું બહુ સારું નથી. એ કે આ બેન કે હું તો બધાય ના સીવું, આ કપડું આપણે પહેરવાનું હોય ને તો ફસકાઈ જાય, પણ ઠાકોરજીના તો વસ્ત્ર ન ધોવાના હોય ને એટલે હાલે. એટલે કે તો શું કહેવા માગસ? એ કે અસ્તરવાળા કરે વસ્ત્રના તો આટલા પૈસા, અને અસ્તર આપણું હોય તો આટલા, ને એમનું હોય તો આટલા. એ કે આ તો હોના કરતાં ઘણામાં મોંઘું પડે. આ તો બ્લાઉઝ પીસ વધ્યું હતું, અને મને તો આવું ફસકાય છે એવું ગમે નહીં. એટલે મને એમ થયું કે ઠાકોરજીનું કરાવી દઈએ, લઈ આવું પાછી લઈ આવે. એટલે એમના ઘરે એક વૈષ્ણવ આવ્યા, એ હાથેથી સિલાઈ કરતા હતા. એટલું સરસ એનું ફિનિશિંગ ને બધું, પણ એ કોઈનું કંઈ લેતા નહોતા ન્યોછાવર. એ કે મને એટલી ટેલ મળે, પણ એને કામ બહુ રહે, મફત હોય ને લોકો બહુ જાય, અને મફત કરે ને એની કિંમત ન હોય. તમે કોઈ વસ્તુ મફત કરો ને એની કિંમત ન હોય. ઓલા કીર્તન ગાવાવાળાને બોલાવો ને, પૈસા લેતા હોય ને તમારે 10 વાર ફોને કરવો પડે, 2 વાર મળવાઈ જવું પડે. અને પૈસા ન્યોછાવર ન લેતા હોય એ એમ કે ને તમારા ઠાકોરજીને પાટોત્સવ છે, હું આવીશ, હું તમને કહીશ હો ભાઈ. એટલે એમ કે મને આ પૈસાથી જે ગાય છે એ મળી જતા હોય તો તમે ન આવતા. હવે તો નવું નીકળ્યું છે, શું બોલું, સજાવટ. આ સજાવટ કરો એના આટલા પૈસા, આ સજાવટ કરો એના આટલા પૈસા. આ સમજાતું નથી કે આજે આપણે બ્યુટી પાર્લરમાં જવા માંડે એટલે ઠાકોરજીને આવું કરવાનું. પહેલાં જે કોમળતા હતી દીકરીઓમાં, તૈયાર ઘરે કરતા ને, લગ્ન થતા ને, ફઈ હોય, બેન હોય કે ભાભી હોય, બેનપણી પીર તાણે દેતી હતી. અને એવી મજાની પીઠી ચોળે કે ક્યાંય બ્યુટી પાર્લરમાં જવું ના પડે, અને એનું રૂપ એવું ખીલે કે બધા એમ કે આમ તો નજર પડશે, એવી તો નજાકત હોય.
આ બ્યુટી પાર્લરમાં કેટલી જાતના ક્રીમ વાપરે, અને 7-8-10 વર્ષ થાય ને એટલે મોઢું એવું થઈ જાય, જો પછી તૈયાર થયા વિના બહાર નીકળે તો લોકોને બીક લાગે. ઓલો એક જોક આવ્યો હતો, લગ્ન થયા એટલે ઓલી તો એવી સરસ લાગે, બધા કે ભાઈબંધ તારી વહુ તો કેવી દેખાવડી અને રૂપવાળી, ભાવી ગયો બાકી કે. પછી એક દી ગયો ને સવારે ઉઠી નાહી ધોઈને ઉઠાડવા આવી. એ કે એ તું કેમ આવી, મારા વાઈફને મોકલ. એ કે તમારા વાઈફ હું જ છું. એ કે રાતના તો જુદું, એ તો હું બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી એટલે. ઓલા એડ્રેસ લઈ લીધું. આ તો જોક છે. પછી એપલનું આખું ખોખું લીધું અને બ્યુટી પાર્લરવાળાને ત્યાં ગયો. એ કે તમે તો બહુ સરસ તૈયાર કર્યા હતા, કેવું પડવો. એ કે મોઢું ધોયા પછી તો ઓળખાય નહીં એવા કર્યા હતા. એ કે લ્યો એને બદલામાં ગિફ્ટ. એ કે ના 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 ભાઈ એવું નહીં, અમે તો બધાને કરીએ આમ તેમ. ઓલી તો રાજી થઈ ગઈ કે આપણે કેવા દીધું. ઓલી કે સારું આ તો આવું હળવું લાગે. દહીંનો ઓલો નીચે ઉતરતો હતો, ઓલીએ ફોન કર્યો, એ આ તો એકલું ખોખું જ. એ કે અમને તમે ખોખું જ પકડાયું એપલના બાને. આ મોઢું થયું ત્યારે ખબર પડી કે એપલ નહોતું, ખોખું હતું. એમાં આ બધા આ અત્યારના આ એવું ચાલ્યું છે બધું બ્યુટી પાર્લરના અંતે. પણ ઠાકોરજીને તેમાંથી બાકાત રાખો મારા વાલા. તમે જેવી સજાવટ કરશો ને એ ટેલ છે, એ તમારી ઇન્દ્રિયોનો વિનિયોગ છે. આજે સવારે આપણે ચંદન ઘસીએ તો ઘસતા ઘસતા આપણને પ્રભુના મુખારવિંદ દેખાય, એના તત્સુખનો વિચાર. આપણે એમ વિચારીએ આ કોકને 10 રૂપિયા દીધી હોય ઘસી દે, ન કરે. આવો વિચાર જ ના આવે આપણને. ખરેખર જે વૈષ્ણવ હોય એને એમ થાય અમને ટેલ મળે. નસીબદાર હોય એને ટેલ મળે, બધાને નથી મળતી. તો વાત કરતા હતા ઓલા વસ્ત્રની. એટલે પછી ઓલા વૈષ્ણવને કીધું કે તમે હાથેથી કરો છો તો આ થાય. એ કે થાય તો ખરું પણ આમાં અસ્તર જોઈએ. એ કે તમારે આટલા બધા આવતો એમાં નહીં થોડું ઘણું વધતું હોય એમાંથી નાખી દેજો ને. એ કે આ કાપડ કાંઈ સારું નથી, ફસકી જાય એવું જ. એટલે વૈષ્ણવે સરસ જવાબ આપ્યો. એ કે જો એક તો એ કે હું પૈસા લેતી નથી, ને બીજું જેના ઠાકોરજીના વસ્ત્ર સીવવા આવે ને એનો આટલો કટકો વધ્યો હોય ને તો હું દઈ દઉં છું. તમે શું બોલ્યા, બીજામાં વૈધું ઘટ્યું હોય, એમાંના આપણા ઠાકોરજીમાં વૈધું ઘટ્યું વપરાય? આપણા ઠાકોરજી તો ત્રિલોકનો નાથ છે, ત્રિભુવનપતિ છે, ભગવાન છે. એને વૈધું ઘટ્યું હાલે? અને આ બ્લાઉઝ તમારે નથી થાય એવું, ફસકી જાય એવું છે, તમારું શરીર ભારે છે, આ 70ના ઓલામાં ના થાય, તમારે કાંઈ કામનું નથી એટલે ઠાકોરજીનું કરવાનું. એની વહુ કે આ 2 દીથા કપડાનું હાલે છે. પછી ઓલા બેને સરસ કીધું કે તમે પ્રભુને સાક્ષાત નથી માનતા એટલે તમને આવા વિચાર આવ્યા. તમારી આ વહુનો દીકરો છે, એના જબ્બો લેંગો સીવવા દ્યો તો દરજીને એમ કહો છો કે વૈધું ગયું તો અસ્તર નાખજો ને. ઓલો એમ કે બોસકીનું કપડું છે, ત્યાં હું કે હારા મારા સીવજો, 5 પૈસા વધુ લેજો. તો ઠાકોરજી તમારા દીકરાથી ગયા એમ?
તો કે ના ના એવી કાંઈ વાત નથી. પછી એને પાછી બુદ્ધિનું પ્રદર્શન કર્યો. એમ કરો ને એ કે અમારે તો કંઈ કામનું નથી, તમારે ઠાકોરજીને કામમાં આવે તો લઈ જાઓ. ઓલા બેન કે સાંભળો, તમે ગાડી બંગલાવાળા હોય હું રાજી, તમને વંદન, પણ મારા ઠાકોરજીને એની માં એને કલા આપી છે ને, તો ન્યોછાવર લીધા વિના બધાને સીવી દો છો. પણ મારા ઠાકોરજીને મારી સાડી લેવા જાઉં ને એ પહેલાં હું એના માટે વસ્ત્ર લઈ આવું, કપડું લઈ આવું, અને પછી મારી સાડી લઉં છું. અને મને લાગે ને કે જરીનું છે, દિવાળીમાં ધરાવવાનું તો હું અસ્તર કોમળ લઉં છું, કાં રેશમી લઉં છું.